કેટલીક વખત અમે એમ પણ કહીએ છીએ કે ક્યારેક તકલીફો હોય, મુશ્કેલી હોય તો એક વખત હનુમાન દાદાને યાદ કરી લેજો, કારણ કે મુશ્કેલીઓની અંદર તારવાની તાકાત એ હનુમાન દાદામાં છે. તમારી અંદર રહેલા ડરને દૂર કરવાની તાકાત એ હનુમાન દાદામાં છે. જેના પગના એક પ્રહારથી, કદાચ હનુમાન દાદા પોતાનો પગનો એક આમ પ્રહાર કરે, જેના પગના એક પ્રહારથી ધરતી ધણધણી ઉઠે છે, એ છે હનુમાન દાદા. જેના ગદાના એક જ પ્રહારથી ઊંચા ઊંચા પર્વતો પણ કડડ ભૂંસ દઈને પડી જાય છે, એ છે હનુમાનજી. અને જેના એક અવાજથી સમુદ્રની અંદર પણ સુનામી આવી જાય છે, એ છે હનુમાનજી. અને જેના ફૂંકની અંદર, કદાચ આમ ફૂંક મારે તો પવનની અંદર પણ તુફાન લાવી શકે એવી તાકાત ધરાવે છે, જેના તેજની સામે કોઈ ટકી ન શકે. અને એ જ હનુમાનજી વિશે કવિ કાગ એમ કે જગતમાં એક જ જન્મ્યો કે જેને રામને ઋણી રાખ્યા છે. એક એવો જન્મ્યો છે આ જગતની અંદર કે જેને રામને પણ ઋણી રાખ્યા. એને જે મોહ હતો, સત્તા હતી, લોકોને જે હોય છે રાજ સત્તાનો મોહ છોડી અને દાદાએ ધૂળમાં ધામા નાખ્યા છે. કારણ કે એનો ભક્તિ રસ, એની અંદર રહેલું શૌર્ય, એની અંદર રહેલું દાસત્વ,